બધા કે પીઝા મગાવવા છે એટલે ઓર્ડર કરી નાખો ને એકારે 6 પીઝા આવી ગયા ને બધા એકારે પીઝા ખાઈ લીધા ને બહુ મજા આવી ગઈ. ધાબે હુવા જતા ને ફોન નો ગ્લાસ તૂટી ગયો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. આપણે જાગીને બહાર આવ્યા હતા, બધા ભાણકી ભાણિયા તૈયાર થતા હતા ને હવાર બધા ભાણકી ભાણિયાને વ્લોગમાં લઈ મને દુકાને બેહવાનું કીધું એટલે દુકાને બેહી ગયા. આપડા દાદા કે મરચું લેવા જવાનું, ગાડી કાઢી નીકળી ગયા. દાદા દીકરો બે મરચું લેવા અવતરી અમે કાશ્મીરી મરચું લેવા. આપડા દાદા બધા મરચા જોતા હતા કઈ રીતનો ભાવ છે. મરચા લઈ લીધા, દળાવા નાખી દીધા. પછી તો અમારું કાશ્મીરી મરચું આવી ગયું, ઠેલીમાં નાખ્યું, ગાડી કાઢી નીકળી ગયા. દાદા દીકરો પાછા ઘર બાજુ. ઘરે આવતા બધાને જમવા બેહાડી દીધા હતા. આપણે જમવાનું બાકી હતું એટલે બધા આપણે જમવા બેહી ગયા. ઉપરની રૂમમાં હુવા જતા દાદરે પડ્યા ને મોબાઈલ નો ગ્લાસ તૂટી ગયો, નખાવો પડશે. પછી તો મામા હારે ઉપર હુવા આવતા 5 વાગે જાગી નીચે આવ્યા હતા. બધા કે પીઝા ખાવા. પછી તો ઓનલાઈન પીઝા નો ઓર્ડર કરીને અડધી કલાક નો થઈને પીઝા આવી ગયા. અમે બધા 6 પીઝા મગાવ્યા હતા. પછી તો આપડા મામા અને આપડા માસી છોકરાએ બે પીઝા નું સ્વાગત કરી નાખ્યું. 6 પીઝા કાઢ્યા ને બધા એકારે ખાવાનું શરૂ કરી દીધું ને એટલી મજા આવી એની વાત જ આવો. તો ગરમા ગરમ પીઝા હતા, સ્વાદિષ્ટ એટલા હતા. બધા નાસ્તો કરી લીધો. પછી તો આપડા પ્રાહીબેન આવ્યા ને પ્રાહીબેન ને વ્લોગ માં લઈ લીધા. એ તો મારથી આગી ભાગે છે, હું કામ ભાગે કોને ખબર. મારા મામા કે હાલો પવન ના રખડવા જાય. ગાડી કાઢી નીકળી ગયા રખડવા. આવતા રહ્યા અમે બધા પાન માવો ખાવા. 2 કલાક જેવું બહાર રખડા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા લાઈટ નહોતી એટલે બધા બહાર બેઠા હતા. અત્યારના 12 વાગી ગયા, લાઈટ વહી ગઈ. લે રાતના 1 વાગે લાઈટ આવી, એસી ચાલુ કર્યું ને અમે બધા હુઈ ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.